એ સ્વામીજીનો શું સ્વાર્થ હતો? 90 અમે કરીએ છીએ ને એ વખતે તો આખું જમ્મુ છે એટલું ચોખ્ખું ને સ્વામીજી, છોકરા હસી પડી. એ વખતે ભેંસો બાંધતા, ઘેરે ઘેર ભેંસો હોય, એનું જે હોય છાણ મૂતર એ બધું નેશનલ હાઈવે વચ્ચેનો આપણે હોય ને ગામ વચ્ચેનો, એની ઉપર જ જતું હોય. આમથી આમ પગ મૂકવાનો, આમથી આમ પગ મૂકવાનો, હાંચવતા જવાનું. અને છતાંય સ્વામીજીએ બધાના ઘરને પાવન કર્યા છે. એ સ્મૃતિ કરવાનો અવસર છે. એના ભેડાને આપણે સંભાળીએ ને તો કંઈક એનું ઋણ વાળવાનો વિચાર આવે કે સ્વામીજી આપણા માટે કેટલો ભેડો બેઠો છે. બધા ગામમાં સ્વામી સાથે ફર્યા છે. અમનપુર ને આરટીની સાસરી હતી અમનપુર, મુભાવાળા આરટી, એની સાસરી અમનપુર. એ બધા ગામડાઓમાં સ્વામી ફર્યા છે. કલકવા, વિક્રમણ, મોસાળ, એ કયું ભૂલી ગયો. બધે ઘેર સ્વામી ફર્યા છે. અને આ પ્રસાદીની ધરતી છે. એ ધરતી પર આપણો જન્મ થયો છે એટલે આપણે નસીબદાર છીએ. એ પુરુષનું ઋણ વાળવું છે, સંકલ્પ આપણે કરવો છે.